સાઈરામ સ્ટુડન્ટ્સ, ગઈકાલની આપણી ચર્ચા વિશે ફરી પાછું આપણે લોકો યાદ કરીએ તો ગઈકાલે મેં તમને લોકોને કોષ રસ પટલ અથવા તો કોષ રસ સ્તર એના 5 મૂળભૂત લક્ષણો, 5 મૂળભૂત જે કાર્યો છે નીટ રિલેટેડ વર્ણનમાં મેં તમને લોકોને સમજાવ્યા હતા અને તમને લોકોને વોટ્સએપ પણ મેં કર્યું હતું કે જે કોષરસ પટલ વિશે આપણે લોકો ચર્ચા કરીએ છીએ કે જે કોષરસ પટલ પાસે એક એની મુખ્ય એવી લાક્ષણિકતા, એક એનો મુખ્ય એવો ગુણધર્મ જો કોઈ હોય તો એ છે એનો અર્ધ પ્રવેશશીલતાનો ગુણધર્મ, અર્ધ પ્રવેશશીલતાનું લક્ષણ. કે જે અર્ધ પ્રવેશશીલતા શબ્દનો અર્થ પણ હું તમને લોકોને છેલ્લા 2 દિવસથી આ સમજાવું છું કે અર્ધ પ્રવેશશીલતા શબ્દનો અર્થ એવો થાય છે કે જે ઘટક ઉપયોગી છે કોષ માટે, પછી આદિકોષ કેન્દ્રીય કોષ હોય કે સુકોષ કેન્દ્રીય કોષ હોય, પરંતુ જે ઘટક એના માટે ઇમ્પોર્ટન્ટ છે એ ઘટકને અંદર દાખલ થવાની પરવાનગી આપવી અને જે ઘટક જરૂરી નથી અથવા તો એની જટિલતા, એનો અણુભાર વધુ છે તો એવા ઘટકને અંદર દાખલ થવાની પરમિશન ન આપવી, આ પ્રકારની જે આ પ્રકૃતિ છે આ પ્રકૃતિને અર્ધ પ્રવેશશીલતા તરીકે નામ આપવામાં આવેલું છે. અને આ અર્ધ પ્રવેશશીલતાનો ગુણધર્મ દરેક પ્રકારના કોષના કોષરસ પટલ પાસે છે. દરેક પ્રકારના કોષ એટલે આપણે લોકો 2 કોષ વિશેની ચર્ચા કરી ગયા છીએ કે આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ. તો આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષમાં બંનેમાં કોષરસ સ્તર તો કોમન જોવા મળે છે, હાજર છે. હવે ઈ જે કોષરસ સ્તર છે એ કોષરસ સ્તરની આ લાક્ષણિકતા છે કે જે બંને માટે સામાન્ય છે, બંનેમાં એ ઉપલબ્ધ છે, જોવા મળે છે. એને બાદ કરતા બીજા વધારાના કાર્યો વિશેની પણ ચર્ચા આપણે લોકો ગઈકાલના ટોપિક દરમિયાન, નીટના ટોપિક દરમિયાન કરી ગયા કે ભાઈ બાહ્ય કોષીય ઈ પોલિમરનું પણ સંશ્લેષણ કરે છે, ઉત્પાદન કરે છે. ચોક્કસ પ્રકારના રંગસૂત્રને જોડાવા માટેનું એક સ્થળ અથવા તો એક સ્થાન તરીકે પણ એ ઉપલબ્ધ છે. શક્તિના નિર્માણ માટે શ્વસન દરમિયાન જે કે પણ એટીપી નું નિર્માણ થાય છે, એડીપી નું ફોસ્ફોરીકરણ થઈને એના માટે પણ એ જરૂરી છે. ગઈકાલે વિદ્યાર્થી મિત્રો મેં તમને લોકોને એક નવો શબ્દ પણ સમજાવ્યો હતો, ફોસ્ફોરાઇલેશન અથવા તો ફોસ્ફોરીકરણ. એના વિશેનું પણ મેં તમને લોકોને નીટની નોટમાં લખીને તમને લોકોને સેન્ડ કર્યું છે. તો ફોસ્ફોરીકરણની પ્રક્રિયા મેં તમને લોકોને ગઈકાલે સમજાવ્યું હતું કે શક્તિના સ્ત્રોત તરીકે આપણે બધા લોકોને ખ્યાલ છે કે કોઈ પણ આદિકોષ કેન્દ્રીય કોષ હોય કે કોઈ પણ સુકોષ કેન્દ્રીય કોષ હોય એના માટે શક્તિનો એકમાત્ર સ્ત્રોત છે એટીપી, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. હવે ઈ જે એટીપી છે એની અંદર એડિનોસાઇન કે જે એક ન્યુક્લિયોટાઇડ છે અને ટ્રાઇફોસ્ફેટ એટલે કે ફોસ્ફેટના કેટલા અણુઓ છે? 3. અથવા તો ફોસ્ફેટ સમૂહની સંખ્યા કેટલી છે? 3. આથી આપણે લોકો એને એટીપી નામ આપીએ છીએ, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ બોલીએ છીએ. આવા આ એટીપી નું નિર્માણ કે જે એડીપી દ્વારા અથવા તો એડીપી માંથી થાય છે ઈ પણ મેં તમને લોકોને ગઈકાલે સમજાવેલું છે કે ફોસ્ફોરાઇલેશન શબ્દનો અર્થ છે તો એડીપી, એડિનોસાઇન ડાઇફોસ્ફેટ, એ ડાઇફોસ્ફેટમાં જ્યારે એક ફોસ્ફેટ સમૂહનો ઉમેરો થાય એટલે એ બની જાય એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. અને આ જે પ્રક્રિયા છે એને ફોસ્ફોરાઇલેશન અથવા તો ફોસ્ફોરીકરણ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ સેમ એ જ રીતે એટીપી છે જે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ છે એમાંથી એક ફોસ્ફેટ સમૂહ છૂટો પડવો, એક ફોસ્ફેટ સમૂહ દૂર થવો એટલે એટીપી માંથી હવે શું બની ગયું? એડીપી, એડિનોસાઇન ડાઇફોસ્ફેટ. આ જે તબક્કો છે, આ જે પ્રક્રિયા છે એને વિફોસ્ફોરીકરણના તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. તો ફોસ્ફોરીકરણ તથા વિફોસ્ફોરીકરણ આ બંને તબક્કાઓ છે. ફોસ્ફોરીકરણ એડીપી નું થાય ત્યારે એટીપી બને અને વિફોસ્ફોરીકરણ એટીપી નું થાય ત્યારે એમાંથી એડીપી બને. એટલે કે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ માંથી એડિનોસાઇન ડાઇફોસ્ફેટ છૂટો પડે. તો આ 2 શબ્દ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આગળ જતા તમને અત્યંત ઉપયોગી નીવડશે. ફોસ્ફોરીકરણ અને વિફોસ્ફોરીકરણ. તો નીટ રિલેટેડ મુદ્દાઓની ચર્ચા આપણે લોકોએ કરી હતી. પછી આપણો ટેક્સ્ટબુક રિલેટેડ આપણો નેક્સ્ટ ટોપિક આપણે લોકોએ સ્ટાર્ટ કર્યો હતો જે હતું રિબોઝોમ. આદિકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળતા રિબોઝોમ વિશેની ચર્ચા આપણે લોકોએ કરી હતી અને ચર્ચા દરમિયાન ખાસ આપણે લોકોએ જોયું હતું કે રિબોઝોમ છે એ રિબોઝોમ હંમેશા
કોષરસ પટલ ઉપર અથવા તો કોષરસ પટલ સાથે સંકળાયેલા જોવા મળે છે. આદિકોષ કેન્દ્રીય કોષની વાત કરીએ તો આદિકોષ કેન્દ્રીય કોષમાં આવા આ જે રિબોઝોમ્સ છે એ કોષરસ પટલ સાથે સંકળાયેલા હોય કોષરસમાં જ, પરંતુ કોષરસ પટલનો અંદરનો ભાગ કે જે કોષરસના સંપર્કમાં છે એ વિસ્તારમાં રિબોઝોમ ગોઠવાયેલા હોય છે, એની હાજરી હોય છે. ત્યારબાદ રિબોઝોમના કદ વિશે પણ આપણે લોકો ચર્ચા કરી કે ભાઈ 15 થી 20 નેનોમીટર જેટલું કદ ધરાવે છે. પછી ખાસ અગત્યની ચર્ચા જે આપણે લોકોએ કરી એ હતું રિબોઝોમનું બંધારણ. રિબોઝોમનું બંધારણ. આ રિબોઝોમ છે એ રિબોઝોમ કુલ 2 પેટા એકમના બનેલા છે. એના વિશે મેં તમને લોકોને ગઈકાલે માહિતી આપી હતી. વિદ્યાર્થી મિત્રો, તમને લોકોને યાદ પણ હશે કે 2 પ્રકારના એના પેટા એકમો જોવા મળે છે. એક છે નાનો પેટા એકમ અને બીજો છે મોટો પેટા એકમ. નાનો પેટા એકમ 30S તરીકે ઓળખાય છે અને મોટો પેટા એકમ 50S તરીકે ઓળખાય છે. અને બંનેની ગોઠવણી કંઈક એ રીતે થયેલી હોય છે કે જેના ભાગરૂપે 10S જેટલો ભાગ છે દબાઈ જાય છે અથવા તો બહાર દેખાતો નથી. એટલા માટે એને 80S ની જગ્યાએ આપણે લોકો ટોટલ એનું બંધારણ છે એવું બોલીએ કે 70S પ્રકારના રિબોઝોમ આદિકોષ કેન્દ્રીય કોષમાં કોષરસ પટલ સાથે સંકળાયેલા જોવા મળે છે. ફરી પાછી વાક્ય રચના બોલું છું. આદિકોષ કેન્દ્રીય કોષમાં તમને લોકોને પૂછી શકે આ ક્વેશ્ચન કે આદિકોષ કેન્દ્રીય કોષમાં આવેલા રિબોઝોમનો પ્રકાર. આદિકોષ કેન્દ્રીય કોષમાં આવેલા રિબોઝોમનો પ્રકાર. તો આદિકોષ કેન્દ્રીય કોષમાં હંમેશા 70S પ્રકારના રિબોઝોમની હાજરી હોય છે. પછી તમને એનું સ્થાન પૂછી શકે કે એનું સ્થાન શું? આદિકોષ કેન્દ્રીય કોષમાં આવા આ જે 70S પ્રકારના રિબોઝોમ જોવા મળે છે તો એ 70S પ્રકારના રિબોઝોમનું સ્થાન શું, એ કઈ જગ્યાએ જોવા મળે? તો તમારે યાદ રાખવાનું કે આદિકોષ કેન્દ્રીય કોષ, દરેક આદિકોષ કેન્દ્રીય કોષની અંદર હંમેશા આ રિબોઝોમ છે એ કોષરસ પટલ સાથે સંકળાયેલા, જોડાયેલી સ્થિતિમાં મોટા ભાગે જોવા મળતા હોય છે. તો મેં તમને લોકોને એનું કદ કીધું, ત્યારબાદ એનું બંધારણ કીધું, ત્યાર પછી એનું સ્થાન પણ કીધું. કદ છે તો 15 થી 20 નેનોમીટર. બંધારણમાં 2 પેટા એકમના બનેલા છે, નાનો પેટા એકમ અને મોટો પેટા એકમ. નાનો પેટા એકમ 30S, મોટો પેટા એકમ 50S. S એટલે કે સ્વેડબર્ગ યુનિટ. સ્વેડબર્ગ યુનિટ, બરાબર. તો એ 30S અને 50S બંને ભેગા મળી અને 70S પ્રકારના રિબોઝોમની રચના બનાવે છે. અને આવો આ 70S પ્રકારનો રિબોઝોમ કે જે માત્ર ને માત્ર આદિકોષ કેન્દ્રીય કોષની લાક્ષણિકતા તરીકે કોષરસ પટલ સાથે સંકળાયેલી સ્થિતિમાં જોવા મળે છે. રિબોઝોમ વિશેની ફરી પાછી બીજી પણ એક ખાસિયત તમને ઈ કહી દઉં. યાદ જ છે, ગઈકાલે મેં તમને કરાવ્યું હતું કે રિબોઝોમ છે એ કેવી અંગિકા છે? યાદ કરો બધા લોકો. તો રિબોઝોમ છે એ પટલ વિહીન અંગિકા છે. રિબોઝોમ છે એ પટલ વિહીન અંગિકા તરીકે ઓળખાય છે. અને આવી આ જે પટલ વિહીન અંગિકા છે એટલે આપણે બધા લોકોને ખ્યાલ છે કે ભાઈ પટલ વિહીન અંગિકા હોય તો એ ક્યાં આવેલી હોય, કયા કોષમાં આવેલી હોય? તો કે આદિકોષ કેન્દ્રીય કોષમાં. વાત સાચી, પરંતુ રિબોઝોમ એક એવો કેસ છે અપવાદરૂપ કે જે આપણને બંને પ્રકારના કોષોમાં ઉપલબ્ધ છે. રિબોઝોમ આદિકોષ કેન્દ્રીય કોષમાં પણ હાજર છે જેની આપણે ગઈકાલે ચર્ચા કરી, તથા સુકોષ કેન્દ્રીય કોષમાં પણ રિબોઝોમનો પ્રકાર જોવા મળે છે. આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ ભલે પટલ વિહીન અંગિકા છે તેમ છતાં પણ એ સુકોષ કેન્દ્રીય કોષમાં પણ ઉપલબ્ધ છે. જ્યારે આપણે સુકોષ કેન્દ્રીય કોષના રિબોઝોમ વિશેની ચર્ચા આગળ વધારશું ત્યારે ફરી પાછું હું તમને આ ટોપિક યાદ દેવડાવીશ અને ફરી પાછા આ ટોપિક વિશેનું વર્ણન, એના વિશેની ચર્ચા વિસ્તારપૂર્વક કરશું. તો અત્યારે વિદ્યાર્થી મિત્રો આટલી વસ્તુ યાદ રાખજો કે આદિ તેમજ સુકોષ કેન્દ્રીય બંને પ્રકારના કોષોમાં આવી આ પટલવિહીન અંગિકા જોવા મળે છે જેને આપણે રિબોઝોમ તરીકે ઓળખીએ છીએ. પછી એના કાર્ય વિશે ચર્ચા કરી કે રિબોઝોમ આદિકોષ કેન્દ્રીય કોષમાં હોય કે સુકોષ કેન્દ્રીય કોષમાં હોય એનું કર્મ, એનું કાર્ય ફિક્સ. રિબોઝોમ ગમે ત્યાં હોય, એ આદિકોષ કેન્દ્રીય કોષમાં હશે તો પણ એ કાર્ય કરશે પ્રોટીન સંશ્લેષણ, અને એ જ રિબોઝોમ સુકોષ કેન્દ્રીય કોષમાં હશે તો પણ એ કાર્ય કરશે પ્રોટીન સંશ્લેષણ. તો એનું મૂળભૂત કાર્ય છે એ છે પ્રોટીન સંશ્લેષણ જેવી પ્રક્રિયામાં મદદરૂપ.
તો રિબોઝોમ વિશેની પણ ચર્ચા આપણે લોકોએ જોઈ. આજનો આપણો ટોપિક છે સૂક્ષ્મકાય રચનાઓ. આદિકોષ કેન્દ્રીય કોષ વિશેની ચર્ચામાં અત્યારે આપણી ચર્ચા જે ચાલુ છે છેલ્લો ટોપિક હજી આપણો આ બાકી છે એ છે ચોક્કસ પ્રકારની સૂક્ષ્મકાય રચનાઓ. આ ટોપિક પૂરો થાય એટલે આદિકોષ કેન્દ્રીય કોષ વિશેની આપણી બધી ચર્ચાઓ અહીંયા આવીને આજે પૂરી. પછી આપણે સુકોષ કેન્દ્રીય કોષ બાકી છે એના વિશેની ચર્ચા આગળ વધારશું. તો આદિકોષ કેન્દ્રીય કોષમાં આપણે લોકો શું શું ભણી ગયા? તો આદિકોષ કેન્દ્રીય કોષમાં અત્યાર સુધી આપણે લોકો વાત કરી આદિકોષ કેન્દ્રીય કોષનું વિહંગ અવલોકન જોયું, પછી એનું કોષીય રૂપાંતરણ, કોષીય આવરણ એના વિશેની ચર્ચા જોઈ. ત્યારબાદ ગઈકાલની ચર્ચા હતી આપણી રિબોઝોમ વિશેની, અને આજની ચર્ચા આપણી જે છે એ છે સૂક્ષ્મકાય રચનાઓ વિશેની. આ રચનાઓ વિશે વાત કરી લઈએ એટલે આદિકોષ કેન્દ્રીય કોષ ટોપિક આપણો આજે અહીંયા આવીને પૂરો થશે અને સુકોષ કેન્દ્રીય કોષ આપણે લોકો સ્ટાર્ટ કરી દેશું. તો નામ પ્રમાણે એનું મીનિંગ તમને લોકોને સમજાવું. સૂક્ષ્મ બધા લોકોને ખ્યાલ છે, અતિશય નાનું કે જેને આપણે લોકો નરી આંખે ન જોઈ શકીએ, અત્યંત નાનું કદ ધરાવતી એવી રચનાઓ, એવા ઘટકો એટલે સૂક્ષ્મ. સૂક્ષ્મકાય, કાય શબ્દનો અર્થ તમને લોકોને કહું તો કાય શબ્દનો અર્થ થાય છે ચોક્કસ પ્રકારની એવી કોથળીમય રચના, ચોક્કસ પ્રકારની એવી કોટરીય રચના, કોથળી જેવી અથવા તો કોટર જેવી રચના કે જેની અંદર કંઈક એવા સૂક્ષ્મ ઘટકોનો સંચય થતો હોય, સંગ્રહ થતો હોય એવી રચનાઓને સૂક્ષ્મકાય રચનાઓ તરીકે ઓળખવામાં આવે છે. ફરી પાછું બોલું છું, ખાસ સાંભળજો. સૂક્ષ્મકાય રચનાઓ એટલે આ એવી કોથળીમય રચનાઓ છે, આ એવી સંગ્રહિત રચનાઓ છે, આ એવી કોટરમય રચનાઓ છે કે જેની અંદર સૂક્ષ્મ પદાર્થો, સૂક્ષ્મ દ્રવ્યો કે સૂક્ષ્મ ઘટકોનો સંગ્રહ થતો હોય છે. અને સંગ્રહ કરવાની વાત ક્યારે આવતી હોય? વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ તમારા જાહેર જીવનમાં તમે લોકો યાદ કરો, વિચારો કે તમે સંગ્રહખોરી ક્યારે કરશો? સંગ્રહખોરી કરવાનું આપણું મૂળભૂત કારણ એ હશે કે જ્યારે સંજોગો અનુકૂળ નહીં હોય પરંતુ પ્રતિકૂળ સંજોગો હશે. જ્યારે સંજોગો કેવા હોય? પ્રતિકૂળ. ઉદાહરણ તરીકે તમને લોકોને કહું કે પ્રતિકૂળ વાતાવરણ છે અત્યારે. કોઈ પણ આદિકોષ કેન્દ્રીય કોષ લઈ લો, બેક્ટેરિયા લઈ લો, બેક્ટેરિયાની આજુબાજુનું પર્યાવરણ, બેક્ટેરિયાની આજુબાજુનું વાતાવરણ અત્યારે પ્રતિકૂળ છે. પ્રતિકૂળ છે એનો મતલબ અનુકૂલિત નથી, અનુકૂળ નથી. અને પ્રતિકૂળ સંજોગો હોય તો પ્રતિકૂળ સંજોગો દરમિયાન એના દેહને, એના કોષને, એના શરીરને જ્યારે પોષણ મેળવવાની વાત આવતી હોય તો ઈ પોષણ ક્યાંથી મેળવી શકે? કારણ કે બહાર તો પ્રતિકૂળ સંજોગો છે. તો એ સમયે સંગ્રહિત સ્વરૂપે જે રચનાઓ, જે દ્રવ્યો, જે પદાર્થોનો સંચય થયેલો હશે એને ઉપયોગમાં આવશે માત્ર ને માત્ર પોષણ મેળવવા માટે, વૃદ્ધિ દર આગળ વધારવા માટે, વૃદ્ધિ દર આગળ વધારવા માટે. અને પ્રતિકૂળ સંજોગો જેટલો સમય રહેશે એ એટલા સમય દરમિયાન એની પાસે સંગ્રહિત સ્વરૂપે કોઈ પણ ઘટકો પડ્યા હશે તો એનો ઉપયોગ કરી શકશે. જો સંચિત સ્વરૂપ જ નહીં હોય તો એનો ઉપયોગ કેમ કરશે? સેમ વસ્તુ વનસ્પતિના કિસ્સામાં પણ જોવા મળે છે. તમને લોકોને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો? બધા લોકોને ખબર છે કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરે છે. પ્રકાશ સંશ્લેષણ ખાસ સાંભળજો, એકદમ ઇન્ટરેસ્ટથી, એકદમ સિન્સિયરલી સાંભળજો. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરે છે. પ્રકાશ સંશ્લેષણ કર્યા બાદ એ પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે. આ વસ્તુ આપણે નાનપણથી સાંભળતા આવીએ છીએ. હવે ખોરાક બનાવે છે તો એ ખોરાક ઉપયોગમાં લેવા માટે જ બનાવતો હશે. હવે ખોરાક ઉપયોગમાં લેવા માટે એને ખોરાક બનાવ્યો પ્રકાશ સંશ્લેષણના માધ્યમથી. હવે ખોરાક એના શરીરને, એના પેશીઓને, એના કોષોને જેટલી આવશ્યકતા છે એ આવશ્યકતા પ્રમાણેનો એ ખોરાક લઈ લેશે. હવે આવશ્યકતા પ્રમાણેનો ખોરાક બધો લેવાઈ ગયો, ત્યાર પછીનો વધેલો ઘટેલો ખોરાક, બચેલો ખોરાક એનું વનસ્પતિ શું કરતી હશે? વનસ્પતિએ જે શર્કરાનું નિર્માણ કર્યું છે પ્રકાશ સંશ્લેષણ દ્વારા, એ શર્કરાનું નિર્માણ કરે છે, કાર્બોદિતનું સંશ્લેષણ કરે છે. તો એ જે કાર્બોદિતનું સંશ્લેષણ કર્યું છે એ કાર્બોદિતનો એનો ઉપયોગ પણ કર્યો, પણ વધારાનો જે કાર્બોદિત હશે એ વધારાનો કાર્બોદિત એ બહાર એમને વેડફી નહીં નાખે, પરંતુ એ વધારાની શર્કરા, વધારાનો કાર્બોદિત અથવા તો વધારાનો ખોરાક એ પોતે સંચિત કરે છે, સંચય કરે છે, એનો સંગ્રહ કરે છે. અને એના માટેનું સંગ્રહ સ્થાન વનસ્પતિની અંદર છે મૂળ તંત્ર. મૂળ તંત્ર તમારે આવશે વિદ્યાર્થી મિત્રો ભણવામાં હવે 11th ની અંદર, જ્યારે આપણે વનસ્પતિ શાસ્ત્ર સ્ટાર્ટ કરશું ને ત્યારે, કે કોઈ પણ વનસ્પતિ જે કંઈ પણ પોતાનો ખોરાક બનાવે છે, ખોરાક તો કોણ બનાવે? તો કે
પર્ણોમાંથી ખોરાક બને છે, પછી ખોરાકનું પર્ણોમાંથી અન્નવાહક પેશી દ્વારા નીચેની તરફ એટલે કે પ્રકાંડ તરફ વહન થશે. પર્ણો દ્વારા ખોરાક તૈયાર થયો, પછી અન્નવાહક પેશીના માધ્યમથી પ્રકાંડ સુધી પહોંચશે, પ્રકાંડમાંથી ફરી પાછું આગળ અન્નવાહક પેશીના માધ્યમથી મૂળ સુધી પહોંચશે. ત્યાં સુધીમાં જેટલો ખોરાક એને ઉપયોગમાં લેવો હતો એ બધો લેવાઈ જશે. અંતે મૂળમાં ઈ ખોરાક સંચિત થશે. અંતે મૂળમાં ઈ ખોરાક છે ઈ સંચય પામે છે. તો આ સૂક્ષ્મકાય રચનાઓ જે છે બધી આદિ કોષકેન્દ્રીય કોષની સંચિત રચનાઓ છે કે જેની અંદર ઈ વધારાના ઘટકોનો સંચય કરે છે, સંગ્રહ કરે છે કે જ્યારે પ્રતિકૂળ સંજોગો આવે ને તો ત્યારે આ સંગ્રહ કરેલા ઘટકો છે એને કામ લાગે, પોષણ મેળવવા માટે, વૃદ્ધિ આગળ ધપાવવા માટે. તો એવી આશા રાખું છું કે તમને આ ટોપિક સમજાઈ ગયો હશે. સૂક્ષ્મકાય રચનાઓ શબ્દનો મર્મ મેં તમને લોકોને અત્યારે સમજાવ્યો કે જે સૂક્ષ્મ ઘટકો છે એનો સંચય કરવો, અને ઈ પણ કેની અંદર તો કે કાયની અંદર. કાય એટલે કોટરમય રચના. આવી રચનાઓનો ઉલ્લેખ આપણે આગળ વધારીએ. જુઓ બધા લોકો, કોષમાં આરક્ષિત પદાર્થોના સંચય માટેની રચનાઓ એટલે સૂક્ષ્મકાય. આરક્ષિત, આરક્ષિત શબ્દનો અર્થ થાય છે આરક્ષણ. આરક્ષણ એટલે રિઝર્વ, બરાબર. અમુક સ્ટેટ્સ કેમ રિઝર્વડ હોય, આરક્ષિત હોય, બરાબર. તો એવી જ રીતે અહીંયા જે વધારાનો ખોરાક છે એનો સંચય કરવા માટે એક ચોક્કસ પ્રકારની આવી આ રચના જોવા મળે છે જે રિઝર્વડ છે. એ રચનાનું નામ છે સૂક્ષ્મકાય. એવો આરક્ષિત પ્રદેશ છે. સૂક્ષ્મકાય એક એવો આરક્ષિત પ્રદેશ છે. ક્યાં આવેલો છે? આદિ કોષકેન્દ્રીય કોષના કોષરસમાં. શું કરે છે? સંચય કરે છે. કોનો સંચય કરે છે? તો કે સૂક્ષ્મ રચનાઓનો, સૂક્ષ્મ ઘટકોનો, સૂક્ષ્મ પદાર્થોનો, કે જેને પ્રતિકૂળ સંજોગો દરમિયાન પોષણ મેળવવા માટે ઉપયોગી નીવડશે, મદદરૂપ થશે. તો કોષમાં આરક્ષિત પદાર્થોના સંચય માટેની રચનાઓ એટલે સૂક્ષ્મકાય. પટલ વિહીન રચનાઓ કોષરસમાં મુક્ત સ્વરૂપે જોવા મળે છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સૂક્ષ્મકાય છે એ કેવી રચના છે? આપણે આગળ પણ વાત થઈ ગઈ એ પ્રમાણે પટલ વિહીન. અને અત્યારે આપણી ચર્ચા ચાલુ છે આદિ કોષકેન્દ્રીય કોષ વિશેની, તો સ્વાભાવિક વસ્તુ છે કે એની અંદર આવેલી રચનાઓ પટલ વિહીન જ હોય, પટલમય ન હોય. એટલે કે ઘટ પટલમય આવરણ ન આવેલું હોય. તો પટલ વિહીન રચના તરીકે આવી આ સૂક્ષ્મકાય જોવા મળે છે, અને એ પણ કોષરસમાં મુક્ત સ્વરૂપે. એનું કઈ સ્થાન ફિક્સ નથી. એમ કહી શકો તમે લોકો કે કોષરસમાં હાજર છે, પરંતુ કોષરસમાં એક્ઝેક્ટલી તમને ન પૂછી શકે, કારણ કે કોષરસની અંદર ઈ મુક્ત સ્વરૂપે વિતરણ એનું થયેલું હોય છે સમગ્ર કોષરસની અંદર. તો મુક્ત સ્વરૂપે કોષરસમાં જોવા મળતી પટલ વિહીન એવી અંગિકા કે જે ખોરાકનો સંચય કરે છે, આરક્ષિત પદાર્થોનો જ્યાં સંચય થાય છે, એવી આ કોટરમય રચના એટલે સૂક્ષ્મકાય. સૂક્ષ્મકાયના અહીંયા મેં તમને લોકોને 4 ઉદાહરણ પણ આપ્યા છે. પેલું ઉદાહરણ આવે છે ફોસ્ફેટ કણિકાઓ. નામ ઉપરથી તમે એનો મીનિંગ એ કહી શકો કે આ એવી કણિકાઓ છે, આ એવી સૂક્ષ્મકાય રચનાઓ છે કે જેની અંદર ફોસ્ફેટનો સંગ્રહ થતો હોય. ફોસ્ફેટનો સંગ્રહ થતો હોય, નામ પ્રમાણે તમે કહી શકો સર એ ફોસ્ફેટનો ઉપયોગ થશે એડીપી માંથી. જ્યારે એટીપી બનાવવું હશે ને ત્યારે એડીપી એડેનોસાઇન ડાઇફોસ્ફેટ માંથી એડેનોસાઇન ટ્રાઇફોસ્ફેટ એટીપી. એટલે કે એટીપી એટલે શું છે? તો કે એટીપી એકમાત્ર ઊર્જા ચલણ છે. આપણે કેમ રૂપિયો છે એ આપણું ચલણ છે, એવી જ રીતે એટીપી છે એ ઊર્જા પ્રાપ્ત કરવા માટેનું, ઊર્જા મેળવવા માટેનું ચલણ છે આપણા શરીરની અંદર, દરેક પ્રકારના આદિ અને સુકોષકેન્દ્રીય કોષોની અંદર. તો એટીપી નું નિર્માણ કરવું જરૂરી છે, એના માટે ફોસ્ફેટ જરૂરી છે. તો એ ફોસ્ફેટનો સંગ્રહ, વધારાના ફોસ્ફેટનો સંગ્રહ જે કણિકામય રચનાના સ્વરૂપે થાય છે, એને અહીંયા નામ આપવામાં આવેલું છે ફોસ્ફેટ કણિકાઓ, કે જે કોટરમય રચના છે અને ફોસ્ફેટ એની અંદર સંગ્રહ પામેલો છે. ત્યાર પછી આવે છે સિયાનોફાઇસિયન કણિકાઓ, વધારાના કાર્બોદિત કે જેનો સંગ્રહ સિયાનોફાઇસિયન કણિકાઓના સ્વરૂપમાં થાય છે. કાર્બોદિતને બાદ કરતા અમુક એમિનો એસિડ્સનો સંગ્રહ પણ એ આ સિયાનોફાઇસિયન કણિકાઓની અંદર થાય. તો એમિનો એસિડ છે, કાર્બોદિત છે અમુક, એનો સંગ્રહ કરતી એવી સૂક્ષ્મકાય રચના, એનો સંગ્રહ કરતી એવી કણિકામય રચના એટલે સિયાનોફાઇસિયન કણિકાઓ. ફરી પાછું બોલું છું, ફોસ્ફેટ કણિકાઓની અંદર, તો કે ફોસ્ફેટ કણિકાઓની અંદર ફોસ્ફેટનો સંગ્રહ થશે. સિયાનોફાઇસિયન કણિકાઓની અંદર ચોક્કસ પ્રકારના કાર્બોદિત અને એમિનો એસિડ્સનો સંગ્રહ થશે. તો આ બીજા નંબરનું ઉદાહરણ હતું સૂક્ષ્મકાય રચનાઓ.
ત્રીજું ઉદાહરણ આવશે ગ્લાયકોજન કણિકાઓ, સેમ. ફરી પાછું નામ પ્રમાણેનું મીનિંગ ગ્લાયકોજન કણિકા કે જેની અંદર કાર્બોદિત રૂપી ગ્લાયકોજન જટિલ પ્રકારનું પોલિસેકેરાઇડ છે ગ્લાયકોજન. એ ગ્લાયકોજનનો સંગ્રહ જટિલ પ્રકારનું કાર્બોદિત અથવા જટિલ પ્રકારના પોલિસેકેરાઇડ તરીકે ગ્લાયકોજન છે. અને એ ગ્લાયકોજનનો સંગ્રહ કણિકાઓના સ્વરૂપમાં કોટરમી રચનાઓના સ્વરૂપમાં જ્યારે થતો હોય ત્યારે આપણે લોકો એને ગ્લાયકોજન કણિકાઓ તરીકે ઓળખીએ છીએ. ખાસ ફરી પાછો આના ઉપરથી તમને લોકોને કહી દઉં, તમારે આવી ગયું છે પણ આમાં બધા લોકોને યાદ પણ હશે કે વનસ્પતિઓની અંદર ખોરાકનું સંચિત સ્વરૂપ, વનસ્પતિઓમાં ખોરાકનું સંચિત સ્વરૂપ હંમેશા કયું હોય? તો યાદ રાખો, વનસ્પતિઓમાં હંમેશા ખોરાક કયા સ્વરૂપે સંચય પામે? તો સ્ટાર્ચના સ્વરૂપમાં. સ્ટાર્ચ શું છે? જટિલ પ્રકારનો કાર્બોદિત જ છે. વનસ્પતિઓની અંદર ખોરાકનું સંચિત સ્વરૂપ છે સ્ટાર્ચ, અને એ સ્ટાર્ચના સ્વરૂપે ખોરાકનો સંગ્રહ થાય છે. ખોરાક એની અંદર સંચિત થાય છે એના મૂળ તંત્રની અંદર, બરાબર. અને એ સ્ટાર્ચ છે શું છે? તો કે જટિલ પ્રકારનું કાર્બોદિત છે. અને પ્રાણી સૃષ્ટિની વાત કરીએ તો પ્રાણી સૃષ્ટિમાં તો પ્રાણી કોષોની અંદર જે ખોરાકનું સંચિત સ્વરૂપ છે એ ખોરાકનું સંચિત સ્વરૂપ એટલે ગ્લાયકોજન. આપણી અંદર વધારાનો ખોરાક, વધારાની શર્કરાઓ વગેરેનું સંગ્રહ થતો હોય અમુક અંશે, એ જે સંગ્રહ થાય છે કે જે આપણને પ્રતિકૂળ સંજોગોમાં અથવા તો અચાનક પ્રકારની સ્થિતિમાં આપણને ઘણી વખત મદદરૂપ થઈ શકે, તો એ છે ગ્લાયકોજન. અને એ ગ્લાયકોજનનો સ્ટોર કરે, ગ્લાયકોજનનો સંગ્રહ કરે એવી કણિકાઓને કહેવાય ગ્લાયકોજન કણિકાઓ. તો ફોસ્ફેટ કણિકાઓ, સિયાનોફાઇસિયન કણિકાઓ, ગ્લાયકોજન કણિકાઓ કેના ઉદાહરણ છે? સૂક્ષ્મકાય રચનાઓના. બધી જ પટલ વિહીન રચનાઓ છે અને બધાની અંદર અલગ અલગ પ્રકારના પદાર્થો, અલગ અલગ પ્રકારના દ્રવ્યો સ્ટોર થાય છે, આરક્ષિત થાય છે, સંગ્રહ થાય છે. અને ચોથા નંબરની સિયાનોફાઇસિયન કણિકા તરીકે પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયામાં વાયુયુક્ત રસધાનીઓ. પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયાનું બીજું નામ તમને પૂછે તો તમે શું કહી શકો? યાદ કરો, કીધેલું છે મેં. પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયાનું અન્ય પ્રચલિત નામ, તો પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયાનું અન્ય પ્રચલિત નામ એટલે સાયનોબેક્ટેરિયા. અને સાયનોબેક્ટેરિયાનું અન્ય પ્રચલિત નામ તો કે નીલહરિત લીલ. તો નીલહરિત લીલ છે અન્ય, અથવા તો એમ કહી શકાય કે પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા છે એમાં વાયુયુક્ત રસધાનીઓ. રસધાની છે એ રસધાનીની અંદર કેનો સંગ્રહ થતો હોય? વાયુયુક્ત કીધું છે. ચોક્કસ પ્રકારના વાયુ, ઓક્સિજન છે, કાર્બન ડાયોક્સાઇડ છે, કે વાયુઓનો સંગ્રહ કરતી રચના એટલે કે વાયુયુક્ત રસધાનીઓ. તો આ ચાર રચનાઓનું નામ અથવા આ ચાર રચનાઓ છે કેના ઉદાહરણ છે? સૂક્ષ્મકાય રચનાઓના. તો આ ચર્ચા હતી આજની આપણી સૂક્ષ્મકાય રચના અને આદિકોષ કેન્દ્રીય કોષ વિશે. આપણે લોકોએ આદિકોષ કેન્દ્રીય કોષ વિશેના ઓવરઓલ લક્ષણો જોયા, એનું ઓવરવ્યુ, એનું વિહંગાવલોકન કર્યું. આદિકોષ કેન્દ્રીય કોષનું ઓવરવ્યુ જોયું, એના પછી એનું કોષીય રૂપાંતરણ, કોષીય આવરણ, એના વિશેની ચર્ચા જોઈ ગયા. પછી રિબોઝોમ વિશેની ચર્ચા જોઈ ગયા અને છેલ્લે સૂક્ષ્મકાય રચનાઓ વિશેનો અભ્યાસ જોયો. આ સાથે તમારો આદિકોષ કેન્દ્રીય કોષનો ટોપિક અહીંયા આવીને પૂરો થાય છે. આટલા ટોપિક દરમિયાન 4 ટોપિક્સ મેં તમને લોકોને આની અંદર સમજાવ્યા. 4 ટોપિક્સમાં અત્યાર સુધીના જેટલા લેક્ચર્સ મેં તમને લોકોને જેટલા વિડિયો સેન્ડ કર્યા, એટલા લેક્ચર્સ દરમિયાન કોઈને કંઈ પણ ન સમજાય, કંઈ પણ મૂંઝવણ હોય, કંઈ પણ ડાઉટ હોય તો વિના સંકોચે તમે લોકો મને કોલ કરી શકો છો, મને વોટ્સએપ કરી શકો છો. બરાબર? એટલે ભૂલતા નહીં, ખાસ યાદ રાખજો, એક પ્રકારનો સંકોચ નહીં રાખતા. આજનો આપણો નવો ટોપિક સ્ટાર્ટ કરી દઈએ. સુકોષ કેન્દ્રીય કોષ અથવા તો યુકેરિયોટિક સેલ કે જે તમને બધા લોકોને ખબર જ છે. સુકોષ કેન્દ્રીય કોષ એના વિશેની ઓવરઓલ માહિતી જોઈ લઈએ. યુકેરિયોટિક સેલને યુકેરિયોટિક શું કામ કીધું છે એના વિશેની માહિતી જોઈ લઈએ. પછી એની અંદર આવતી જુદી જુદી રચનાઓ, જુદી જુદી અંગિકાઓ, એના વિશેનો અભ્યાસ આપણે લોકો આગળ કરશું. યુ એટલે સત્ય, જેવું કે બધા લોકોને ખ્યાલ છે. યુ એટલે કે સત્ય, સુવિકસિત, અને કેરિયોટિક એટલે કે કોષ કેન્દ્ર, સત્ય પ્રકારનું,
સુવિકસિત પ્રકારનું કોષ કેન્દ્ર એટલે કે ઘટપટલમય આવરણ ધરાવતી રચના. સુવિકસિત પ્રકારનું કોષ કેન્દ્ર ધરાવતા કોષોને કહેવાય સુકોષ કેન્દ્રીય કોષ અથવા તો યુકેરિયોટિક સેલ. યુકેરિયોટિક સેલ. હવે સુકોષ કેન્દ્રીય કોષના પહેલા અહીંયા મેં તમને 4 ઉદાહરણ આપી દીધા છે. બધા ઉદાહરણ પછી આપણે ધીમે ધીમે આગળ જતા સિલેબસમાં જેમ જેમ આગળ વધશું તેમ તેમ વિગતવાર સમજવાના છે. સુકોષ કેન્દ્રીય કોષના ઉદાહરણમાં આવે છે પ્રોટિસ્ટા, વનસ્પતિઓ, પ્રાણીઓ અને ફૂગ. આ બધી અલગ અલગ સૃષ્ટિ છે. આ સૃષ્ટિ વિશેની ચર્ચા આપણે લોકોએ યુનિટ 1 માં કરવાની છે. અત્યારે આપણો જે યુનિટ ચાલુ છે એ કોષ વિશેનું યુનિટ એટલે કે યુનિટ નંબર 3 ચાલુ છે. ચેપ્ટર નંબર 8 ચાલુ છે, યુનિટ નંબર 3 છે. એટલે ઈ ચેપ્ટર નંબર 8 ની અંદર કોષ વિશેની ચર્ચા આપણી ચાલુ છે. આદિકોષ કેન્દ્રીય કોષ વિશેની વાત પૂરી કરી. આજની આપણી ચર્ચા છે સુકોષ કેન્દ્રીય કોષ વિશેની. આ એના ઉદાહરણ છે કે પ્રોટિસ્ટા, વનસ્પતિઓ, પ્રાણીઓ અને ફૂગ કે જે બધા કેના ઉદાહરણ છે? સુકોષ કેન્દ્રીય કોષના. હવે આ લક્ષણો તો તમને બધા લોકોને આવડે જ છે, તમને બધા લોકોને યાદ જ છે. એના વિશેની એક ફરી પાછી ઓવરઓલ ચર્ચા કરી લઈએ. તો આ એનું વિહંગાવલોકન છે. સુકોષ કેન્દ્રીય કોષનું વિહંગાવલોકન છે. નેક્સ્ટ લેક્ચરથી આપણે જે ચર્ચા શરૂઆત કરશું એ સુકોષ કેન્દ્રીય કોષની અંદર જોવા મળતી એની એક એક રચનાઓ વિશેનો અભ્યાસ જોશું. તો સુકોષ કેન્દ્રીય કોષના વિહંગાવલોકનમાં શું આવી શકે કે પટલમય અંગિકાઓની હાજરી. બધા લોકોને ખ્યાલ છે, હું સ્ટાર્ટિંગ ફ્રોમ ધી ફર્સ્ટ ડે પહેલા દિવસથી હું તમને લોકોને આ વસ્તુ કહેતો આવું છું, સમજાવતો આવું છું કે પટલમય રચનાઓ હંમેશા કેમાં આવેલી હોય? સુકોષ કેન્દ્રીય કોષમાં. અને એ ક્યાં આવેલી છે તો કે કોષરસમાં છૂટી છવાઈ વિતરણ પામેલી હોય છે. બધી જ પટલમય રચનાઓ, પછી અંતઃકોષરસ જાળ હોય કે કણાભ સૂત્ર હોય કે હરિત કણ હોય કે પટલવિહીન રચના તરીકે રિબોઝોમ હોય કે ગોલ્ગી કાય હોય કે રસધાની હોય, આ બધી જ પટલમય રચનાઓ છે. બધી જ પટલમય રચનાઓ રિબોઝોમને બાદ કરતા બધી જ પટલમય રચનાઓ ક્યાં વિતરણ પામેલી છે તો કે કોષરસની અંદર વિતરણ પામેલી હોય છે. બીજું, કોષ કેન્દ્ર પટલથી આવરિત સુવિકસિત પ્રકારનું કોષ કેન્દ્ર. કોષ કેન્દ્ર ઉપર ઘટ પટલમય આવરણની હાજરી. ખાસ યાદ રાખજો, આ બાઉન્ડ્રી છે ને કે જેના થકી તમે લોકો કોષ કેન્દ્રને કોષરસથી છૂટું પાડી શકો છો, અલગ પાડી શકો છો. હું તમને લોકોને એમ કહું કે એક સર્કલ ડ્રો કરી દઉં અને હું સર્કલમાં તમને એમ કહું કે બાળકો મને તમે આમાં કોષરસ બતાવો અલગથી અને કોષ કેન્દ્ર બતાવો અલગથી, તો તમારે શું કરવું પડે? તમારે બીજું કંઈ નથી કરવાનું. જે મેં સર્કલ ડ્રો કર્યું છે એની અંદર બીજું એક સર્કલ કેન્દ્રસ્થ સ્થાને ડ્રો કરી દેવાનું. એ સર્કલ તમે ડ્રો કર્યો એનો અર્થ શું થયો? એ સર્કલની અંદરનો ભાગ કોષ કેન્દ્ર અને એની ફરતે આવેલો ભાગ એટલે કોષરસ. તો આ બાઉન્ડ્રી છે ને એ જરૂરી છે. આ જ બાઉન્ડ્રી આપણે લોકો આદિકોષ કેન્દ્રીય કોષ વિશે ચર્ચા કરી કે એમાં ક્યાંય કરતા કે ઘટ પટલમય આવરણનો ઉલ્લેખ નથી આવ્યો અથવા તો કોષ કેન્દ્ર પટલનો ઉલ્લેખ નથી આવ્યો, કારણ કે નથી, અવિકસિત છે. તો કોષ કેન્દ્ર પટલથી આવરિત સુવિકસિત પ્રકારનું કોષ કેન્દ્ર એ સુકોષ કેન્દ્રીય કોષ અથવા તો દરેક યુકેરિયોટિક સેલ્સની લાક્ષણિકતા છે. પછી આવે છે કોષરસ કંકાલની હાજરી. કોષરસ કંકાલ નામ ઉપરથી તમે એનો મીનિંગ કહી શકો કે સર કંકાલ શબ્દ આવ્યો છે એટલે કંકાલનું કામ શું હોય? આપણે બધા લોકોને ખ્યાલ છે કે આપણા શરીરની વાત કરીએ તો આપણા શરીરની અંદર કંકાલ તંત્ર આવેલું છે. એ કંકાલ તંત્ર શું કામ કરે છે? તો એ કંકાલ તંત્ર છે કે જે આપણા શરીરની ઉર્ધ્વ સ્થિતિ જાળવી રાખે છે. આપણે અત્યારે હું ઊભા બોલું છું તો મારા શરીરની ટટ્ટાર સ્થિતિ અથવા ઉર્ધ્વ સ્થિતિને મેન્ટેન રાખવા માટે કંકાલ તંત્ર છે એ મદદરૂપ થાય છે. આપણા શરીરને આધાર આપતી રચના એટલે કંકાલ તંત્ર. તો જેમ આપણા શરીરને આધાર આપતી રચના એટલે કંકાલ તંત્ર, તો તેમ કોષનો પણ આકાર જાળવી રાખવો જરૂરી છે. ઈ કોષનો આકાર જાળવી રાખવા માટે એના કોષરસની અંદર આવેલી ચોક્કસ પ્રકારની એવી સૂક્ષ્મ નલિકામય રચનાઓ અથવા તો તંતુમય રચનાઓ કે જેને કોષરસ કંકાલ કહેવાય. એના વિશે ચર્ચા આપણે આગળ કરશું. આ ચેપ્ટરની અંદર નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એના વિશે ચર્ચા આવશે. તો કોષરસ કંકાલની હાજરી કે જે સમગ્ર કોષરસને સમગ્ર કોષને આકાર આપે છે, તો એ કોષરસ કંકાલની હાજરી તથા આનુવંશિક દ્રવ્ય તરીકે રંગસૂત્રીય રચના. આનુવંશિક દ્રવ્ય તરીકે હોય ડીએનએ, આરએનએ, પણ એ ડીએનએ અને આરએનએ કેની અંદર ગોઠવાયેલા હોય તો કે ચોક્કસ પ્રકારના એવા એકલ સૂત્રોની અંદર અથવા તો એ એકલ સૂત્રો કે જેને રંગસૂત્ર તરીકે ઓળખવામાં આવે છે, એ રંગસૂત્રમાં આ રચના
આવેલી છે. એટલે કે ડીએનએ આરએનએ રૂપી જે આપણું આનુવંશિક દ્રવ્ય છે, આપણું આનુવંશિક દ્રવ્ય કે આપણું જનીનિક દ્રવ્ય કે તો પહેલા ડીએનએ આવે. ડીએનએ છે રંગસૂત્રમાં છુપાયેલું છે, ગોઠવાયેલું છે, હાજર છે. તો કોષરસ કંકાલની હાજરી તથા આનુવંશિક દ્રવ્ય રંગસૂત્ર સ્વરૂપે હાજર, રંગસૂત્રમાં ગોઠવાયેલું. ખાસ યાદ રાખજો બધા લોકો, અહીંયા એટલા માટે મેં અહીંયા ફૂલડી કરી છે. બધા જ સુકોષ કેન્દ્રીય કોષો એક સરખા હોતા નથી. દાખલા તરીકે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. યાદ કરો મિત્રો, ગઈકાલે મેં તમને લોકોને એક પીડીએફ બીજું મોકલ્યું હતું વધારાનું કે જેની અંદર વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બેયની આકૃતિ બાજુબાજુમાં આવી જાય એવી રીતે એક જ પીડીએફ મોકલ્યું હતું કે જેમાં વનસ્પતિ કોષે આવી જાય છે ને પ્રાણી કોષે આવી જાય ની બાજુબાજુમાં, જેના થકી તમે કમ્પેર કરાવી શકો કે વનસ્પતિ કોષમાં એવી કઈ રચનાઓ છે કે જે પ્રાણી કોષમાં નથી અને પ્રાણી કોષ પાસે એવી કઈ રચનાઓ છે કે જે વનસ્પતિ કોષ પાસે નથી. એટલા માટે એ પીડીએફ એટલા માટે મેં મોકલ્યું હતું કે તમે ખાલી એને રિસાઇટ કરો, તમે એને યાદ કરો, તમે એને સમજવાનો પ્રયાસ કરો. આકૃતિ તમારે ડ્રો કરવાની જરૂર નથી, પણ બે આકૃતિ તમારી સામે બાજુબાજુમાં હશે, નજર સમક્ષ હશે તો તમને કમ્પેર કરાવવાની ખબર પડશે કે એવી કઈ રચનાઓ છે, એવા કયા ઘટક એકમો છે કે જે સુકોષ કેન્દ્રીય કોષની અંદર પ્રાણી કોષ પાસે છે પરંતુ વનસ્પતિ કોષ પાસે નથી, અને અમુક એવી રચનાઓ કે જે વનસ્પતિ કોષ પાસે છે કે જે પ્રાણી કોષ પાસે નથી. તો એ આકૃતિ મુજબ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની ચર્ચા કરીએ તો જો બધા લોકો, વનસ્પતિ કોષ કોષ દિવાલ ધરાવે છે, જ્યારે પ્રાણી કોષ યાદ કરો કોષ દિવાલ ધરાવતું નથી. પ્રાણી કોષ પાસે કોષ દિવાલ ન હોય પણ ખાલી કોષરસ પટલ હોય. તો વનસ્પતિ કોષ કોષ દિવાલ ધરાવે. રંજક દ્રવ્યો, હરિતકણની હાજરી, રંજક દ્રવ્યોની હાજરી, ક્લોરોફિલની હાજરી વનસ્પતિ કોષમાં હોય, પછી પ્રાણી કોષમાં ન હોય. કેન્દ્રસ્થ સ્થાને મોટી રસધાની, વનસ્પતિ કોષની અંદર કેન્દ્રસ્થ સ્થાને કોષ કેન્દ્ર ન હોય પરંતુ કેન્દ્રસ્થ સ્થાને મોટા કદની એક રસધાની પટલમય રચના તરીકે આવેલી હોય છે. એના વિશેની ચર્ચા પણ આગળ આવશે, જે ચોક્કસ પ્રકારના દ્રવ્યોનો સંગ્રહ કરે છે. તો એ રસધાનીની હાજરી, કોષ દિવાલની હાજરી, રંજક દ્રવ્યોની હાજરી, તો આ બધી હાજરી કેમાં છે? વનસ્પતિ કોષમાં. આ જ બધી રચનાઓ પ્રાણી કોષમાં ન હોય, ગેરહાજર હોય. તો વનસ્પતિ કોષ કોષ દિવાલ, રંજક દ્રવ્યો, કેન્દ્રસ્થ સ્થાને મોટી એવી રસધાની ધરાવે જેનો પ્રાણી કોષમાં અભાવ હોય છે. પ્રાણી કોષમાં એ ગેરહાજર હોય છે, પ્રાણી કોષમાં જોવા મળતું નથી. એની સામે જ્યારે પ્રાણી કોષ છે તો પ્રાણી કોષમાં તારા કેન્દ્ર ધરાવે. તારા કેન્દ્ર પ્રાણી કોષના વિભાજન દરમિયાન, કોષના વિભાજન દરમિયાન તારા કેન્દ્ર છે મુખ્ય ભૂમિકા ભજવતું હોય. તો પ્રાણી કોષ છે તારા કેન્દ્ર ધરાવે કે જે મોટા ભાગની વનસ્પતિ કોષમાં ઈ તારા કેન્દ્ર ગેરહાજર છે. તો આ તારા કેન્દ્ર રૂપી લાક્ષણિકતા, તારા કેન્દ્ર રૂપી અંગિકા છે ઈ પ્રાણી કોષની જ માત્ર લાક્ષણિકતા છે. ઈ તારા કેન્દ્ર રૂપી લાક્ષણિકતા ફરી પાછી વનસ્પતિ કોષમાં ઉપલબ્ધ નથી, જોવા મળતી. તો આના આધારે, આ બે મુદ્દાના આધારે તમે કહી શકો કે સર વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંને આવે કેમાં? સુકોષ કેન્દ્રીય કોષમાં. વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંને આવશે સુકોષ કેન્દ્રીય કોષમાં. તેમ છતાં પણ બંનેમાં સામ્યતાપણું તો છે, પણ સામ્યતાપણાની સાથે સાથે અમુક લક્ષણોમાં ભિન્નતાપણું પણ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજની આપણી જે આ ચર્ચા હતી એ હતી સુકોષ કેન્દ્રીય કોષ, જે શબ્દ છે યુકેરિયોટિક કોષો, જે શબ્દ છે એ શબ્દનું વિહંગ અવલોકન, એ શબ્દના લક્ષણો, સુકોષ કેન્દ્રીય કોષના વિહંગ અવલોકન, એના ઓવરવ્યુ વિશેની વાત કરી. આવતીકાલથી આપણે લોકો સુકોષ કેન્દ્રીય કોષની અંદર જોવા મળતી જુદી જુદી બધી જ રચનાઓ, બધી જ અંગિકાઓ વિશેનો આપણે લોકોએ વિગતવાર વ્યક્તિગત રીતે કાલથી અભ્યાસ શરૂ કરવાનો છે. તો આશા રાખું છું કે તમે લોકો ટોપિકને સારી રીતે સમજતા હશો, પ્લસ સારી રીતે એન્જોય કરતા હશો. એન્જોય ખાસ કરજો, દરેકે દરેક ટોપિકને, ફિઝિક્સને, કેમિસ્ટ્રીને, બાયોલોજીને, મેથ્સને બધાને એન્જોય કરશો ને તો બહુ મજા આવશે. નકર એકદમ ટેન્શન વાળું વાતાવરણ થઈ જશે, તમે ભણી નહીં શકો, વ્યવસ્થિત રીતે ટોપિકને યાદ નહીં રાખી શકો, અને ગોખવાનું નહીં, બધા જ ટોપિકને સમજવાનો પ્રયાસ કરવાનો, ગોખવાનું નહીં. મહેરબાની કરીને, આ કે કોમર્સ કે આર્ટ્સ નથી, બરાબર? તો સાયન્સની અંદર તમારે
દરેકે દરેક ટોપિકની પાછળ કંઈક ને કંઈક સાબિતી છુપાયેલી છે, મર્મ છુપાયેલો છે. એ મર્મને યાદ રાખી લ્યો એટલે એના આધારે તમે મૌલિકતા રાખી અને પ્રશ્નનો જવાબ 3 માર્ક્સ માટે કે 4 માર્ક્સ માટે લખી શકો. તો આજની આપણી ચર્ચા સુકોષ કેન્દ્રીય કોષ વિશેની, એના વિહંગાવલોકન વિશેની અહીં આવીને પૂરી થઈ છે. આવતીકાલે વિદ્યાર્થી મિત્રો ફરી પાછા આપણે લોકો ભેગા થશું નવા ટોપિક સાથે. સુકોષ કેન્દ્રીય કોષ વિશેની રચનાઓને આપણે આગળ લંબાવવાની છે વ્યક્તિગત રીતે. આશા રાખું છું તમને બધા લોકોને મજા આવતી હશે. કંઈ પણ ડાઉટ હોય ફરી પાછું યાદ દેવડાવી દઉં છું, પૂછી શકો છો, મને વોટ્સએપ કરી શકો છો, કોલ કરી શકો છો.